શ્રી રામા અવતારમાં સેતુબંધ બાંધવા પથ્થરોની જરૂર પડી. દરિયા કિનારે પથ્થરો હતા નહીં, તેથી શ્રી રામની સેવામાં હનુમાનજી ભારતભરના બધા પર્વતો ઉંચકી લાવ્યા. સેતુબંધ પૂર્ણ થતાં શ્રી રામની આજ્ઞાથી હનુમાનજી પર્વતોને તેમના સ્થાને મૂકી આવ્યા. તેમણે શ્રી ગિરિરાજજીને પણ પાછા વ્રજમાં પધરાવ્યા. ગર્ગ સંહિતામાં બતાવ્યા પ્રમાણે ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થાનમાંથી 100 શિખરોવાળા અતિ દેદીપ્યમાન શ્રી ગિરિરાજજી પ્રગટ થયા છે. પછી તેઓ ઉત્તરાખંડમાં શાલ્મલી દ્વીપમાં દ્રોણ પર્વત પર 3 શિખરવાળા ગોવર્ધન રૂપે પ્રગટ થયા. પુલતસ્ય ઋષિ પૃથ્વી પર્યટન કરતા શાલ્મલી દ્વીપમાં દ્રોણાચલજીને ત્યાં પધાર્યા. ત્યાં રત્નમય શિખરો, સુગંધિત વૃક્ષો, દિવ્ય પુષ્પો અને કમનીય કંદરાવાળા તેમના પુત્ર ગોવર્ધન પર્વતને જોયા. ઋષિએ તેમને કાશી લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી. શ્રી ગોવર્ધન પર્વતે ઋષિ સાથે શરત કરી કે તમારે મને હાથમાં ઉંચકીને લઈ જવો પડશે. રસ્તામાં ક્યાંય મને નીચે મૂકવાનો નહીં, છતાં જો મૂકશો તો હું ત્યાં જ રહી જઈશ. ઋષિએ શરત સ્વીકારી. પછી કાશી તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં વ્રજમંડળ આવ્યું. ગોવર્ધન પર્વતને ગોલોકમાં પ્રભુએ કરેલી આજ્ઞા યાદ આવી. હું વ્રજમાં પ્રકટ થઈશ, મારી લીલા માટે તમે ત્યાં પહોંચો. ગોવર્ધન પર્વતે કૃષ્ણ લીલા અને સેવામાં રહી જવા માટે પોતાનું વજન વધાર્યું. બીજી બાજુ ભગવદ ઈચ્છાથી ઋષિએ તેમને આપેલું વચન ભૂલી ગયા અને ગોવર્ધન પર્વતને ભૂમિ પર મૂક્યા. શરત પ્રમાણે ગોવર્ધન પર્વત ત્યાં વ્રજમાં જ રોકાઈ ગયા. ઋષિની ઈચ્છા અધૂરી રહી. આથી તેમણે ગોવર્ધનને શાપ આપ્યો કે તમે રોજ તલભર ઘટતા જશો અને જ્યારે પૂર્ણ કળિયુગ પૃથ્વી પર આવશે ત્યારે પૃથ્વી પરથી સંપૂર્ણ અદૃશ્ય થશો. સારસ્વત કલ્પમાં શ્રી ગિરિરાજજી 14 કોસ એટલે કે 14 ગાંવ લાંબા, 7 કોસ ઊંચા અને 4 કોસ પહોળા હતા. તેમની ઊંચાઈ એટલી હતી કે બપોરે તેમની છાયા 13 માઇલ દૂર મથુરામાં પડતી હતી. ગોવર્ધનને બીજા 2 ભાઈ પણ છે. વચલા ભાઈ ચિત્રકૂટ પાસે કાંતાનાથ પર્વત છે. તેમના ઉપર શ્રી રામ, લક્ષ્મણ, જાનકીના તથા શ્રી વલ્ભાચાર્યજીના બેઠકજી છે. શ્રી ગિરિરાજજીના નાના ભાઈ ચરણાદ્રી, તેમના ઉપર શ્રી વામનજીના ચરણ ચિહ્ન છે, તેથી તેમનું નામ ચરણાદ્રી પડ્યું છે, જે કાશીથી થોડે દૂર ચરણાદ શ્રી ગુસાઈજીની પ્રાગટ્ય ભૂમિમાં જ છે. કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણે આ શ્રી ગોવર્ધન પર્વતની નંદરાયજી વગેરે દ્વારા પૂજા કરાવી, અન્નકોટનો ભોગ ધર્યો, તેમને તૃપ્ત કર્યા છે. દેવરાજ ઇન્દ્રે પ્રલયના મેઘ વરસાવી તેમની સેવા કરી છે. પ્રભુએ શ્રી ગોવર્ધન પર્વત માટે કહ્યું કે સબ દેવોન કે દેવતા શ્રી ગિરી ગોવર્ધન રાય છે.